તો વિદેશમાં એવી કઈ કઈ સર્જરીઓ માટે રોબોટિક સર્જરી થાય છે? હવે રોબોટિક દરેક સર્જરીઓ થતી હોય છે. એ યુરોલોજીને લગતી હોય કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીને લગતી હોય, બીજા કેન્સરને લગતી હોય, હાર્ટ સર્જરીઓમાં પણ હવે રોબોટ નો ઉપયોગ થાય છે. ન્યુરો સર્જરી, બ્રેઇન સર્જરીમાં પણ રોબોટનો ઉપયોગ થાય છે એમ. જી. એટલે સામાન્ય રીતે હવે એ આપણે જાણીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો પણ ઉપયોગ થવાને લીધે આ બધામાં આપણી સ્કિલમાં સુધારો થાય છે અને રોબોટ્સનો ખાસ કરીને ઉપયોગ એ આપણી સ્કિલ જે ભગવાને આપણને આપેલી છે એમાં વધુ મદદરૂપ થવામાં એનો ઉપયોગ થાય છે. અને હમણાં જ મેં એક તો આર્ટિકલ એલેન મસ્કનો હું જોતો હતો. તો એનું કેવું છે કે ભવિષ્યમાં સર્જનોને પણ કદાચ રોબોટ રિપ્લેસ કરી દે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી એવું પણ ભવિષ્યમાં આવી શકે.